हेलो विद्यार्थी मित्रों। तो विद्यार्थी मित्रों चैनल पर पहली बार आ चैनल ने सब्सक्राइब कर देजो, बेल नोटिफिकेशन हिट कर देजो जेथी आवनारी यूजफुल विडियो तमने झड़पथी मળી શકે। तो विद्यार्थी मित्रों आजनो जे विडियो सीरीज लेक्चर है ते धोरण 10 माटेनो छे, विषय गणित है, प्रकरण नंबर 14 संभावना है। तेमां आपणे आज स्वाध्याय 14.1 નું एग्जाम्पल नंबर 11 जोशुं जे मोस्ट आईएमपी है। स्टान्डर्ड मेथ्स में दाखलो पूछाई गयो है અને બેઝિક મેથ્સમાં પણ પૂછી શકે છે, બરાબર રાઈટ। તો વિડીયોના અંત સુધી બની રહેજો, વિડીયો જોજો, તમારે પણ સાથે સાથે પ્રેક્ટિસ કરવાની છે તમારી બુકમાં, તો જ તમને આવડશે, બરાબર રાઈટ। ખબર ના પડે તો 1 થી 2 વાર આગળ પાછળ ચેક કરીને જોઈ શકશો, તો વિડીયો તમને ખબર પડી જશે। અને આપણે આવા જ યુઝફુલ વિડીયો આપણી ચેનલ પર અપલોડ છે, તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, તો આવા યુઝફુલ વિડીયો તમને મળી રહેશે। ગોપી પોતાના માછલી ઘર માટે દુકાનમાંથી માછલી ખરીદે છે, બરાબર। ગોપી શું કરે છે? માછલી ઘર ખરીદે છે। દુકાનદાર મોટી ટાંકીમાં યાદચ્છિક રીતે એક માછલી બહાર કાઢે છે। તો અમારે જોવાનું છે યાદચ્છિક રીતે એટલે પસંદ કરીને। આ ટાંકીમાં 5 નર માછલી છે અને 8 કેવી છે? માદા છે। નર એટલે પુરુષ અને માદા એટલે સ્ત્રી માછલી છે। બહાર કાઢેલી માછલી નર માછલી હોય તો તેની સંભાવના કેટલી? તો વિદ્યાર્થી મિત્રો તમને અહીંયા ખબર છે કે 5 છે, 5 કેવી છે? નર માછલી, અને 8 કેવી છે? માદા, બરાબર। હવે આ તો ખબર પડી ગઈ કે 5 નર છે ને 8 કેવી છે? માદા। 13 શું થઈ ગઈ? તો કે કુલ માછલી કેટલી? કુલ માછલી કેટલી થઈ આપણી પાસે? 13 માછલી થઈ ગઈ વિદ્યાર્થી મિત્રો, રાઈટ। તો હવે આપણે દાખલો ગણીશું કે કુલ પરિણામો કેટલા મળ્યા વિદ્યાર્થી મિત્રો? તો કે 13 મળી ગયા, 13 મળ્યા વિદ્યાર્થી મિત્રો, રાઈટ। ધારો કે ઘટના એ બહાર કાઢેલી માછલી નર માછલી છે, બરાબર। પહેલી ઘટના છે એ આપણે શું કીધું કે નર માછલી છે, રાઈટ। મોટી ટાંકીમાં કેટલી માછલી છે? તો કે મોટી ટાંકીમાં 5 નર માછલી છે। મોટી ટાંકીમાં કેટલી માછલી છે ભાઈ? 5 નર માછલી છે। ખબર પડી ગઈ વિદ્યાર્થી મિત્રો, રાઈટ। કે ઘટના એ બહાર કાઢેલી માછલી નર માછલી છે, તો ટાંકીમાં કેટલી છે? તો કે 5 નર માછલી છે, રાઈટ। તો હવે સાનુકૂળ પરિણામ આપણને કેટલા મળ્યા? તો કે ઘટના 5 નર માછલી છે, તો આપણે લખીશું ઘટના એ ને સાનુકૂળ પરિણામ 5 નર માછલી મળે છે, બરાબર। હવે તમને તો ખબર પડી ગઈ કે નર માછલી કેટલી છે? 5 મળે છે સાનુકૂળ પરિણામ। તો આપણે P of A આપણું સૂત્ર ઘટના એ ને સાનુકૂળ પરિણામ અને કુલ પરિણામ। હવે સાનુકૂળ જો આપણને ખબર છે કે નર માછલા કીધું છે કે માછલી 5 છે અને
સાનુકૂળ પરિણામ 5 અને કુલ માછલીઓ કેટલી છે નર અને માદા થઈને? તો કે 13 છે. તો 5ના છેદમાં કેટલા આવશે? 13 માછલી આવી ગઈ. તો વિદ્યાર્થી મિત્રો આ દાખલો નાનો હતો પણ મોસ્ટ આઈએમપી દાખલો છે, બરાબર. સ્ટાન્ડર્ડ મેથ્સને પૂછાઈ ગયો છે, બેઝિક મેથ્સવાળાને પણ પૂછી શકે છે. તો આવા દાખલા તમને પૂછી શકે છે, તો આવા દાખલા પર ખાસ પ્રેક્ટિસ કરજો, બરાબર. અને તો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરવાનું છે, ચેનલને સબસ્ક્રાઈબ કરવાની છે, વિડીયો તમારા મિત્રો રિલેટિવ્સને શું કરી દેશો? શેર કરી દેજો, કે એક સારો એવો કમેન્ટ કરી દેજો વિડીયો જો તમને પસંદ આવ્યો હોય. લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ વિદ્યાર્થી મિત્રો. નેક્સ્ટ ટોપિકમાં મળશું નેક્સ્ટ વિડીયોમાં.